બતાવું છું અમે કયા મહાદેવ નવનાથ જે છે ને એક ફોટો આવ્યો છે એનો તમને ફોટો ખાલી દેખાડું, એમાં તમે કઈ કઈ રીતનું રૂટ આવવાની દેખાડું તમને. જો ભાઈ પહેલાં એમાં આવશે રાજનાથ, પહેલાં આવે છે, પછી રામનાથ આવે છે, પછી સુખનાથ મહાદેવ આવે છે, પછી ભાવનાથ મહાદેવ આવે છે, પછી જોરનાથ મહાદેવ આવે છે, પછી કામનાથ મહાદેવ, ધારનાથ, પછી ભૂતનાથ અને ભીમનાથ મહાદેવ. અત્યારે અમે પહોંચી ગયા છીએ 7મા નાથ એટલે કે ભૂતનાથ મહાદેવના દર્શન કરાવું છું તમે અહીંથી. પહેલાં તો અહીંથી બહાર ભૂતનાથ મહાદેવનું એવું છે ભાઈ મંદિર, ત્યાં પહોંચી ગયા છે ને અમારી ગાડી અહીંયા પાર્કિંગ કરી છે. સિરાજભાઈ ઊભા છે, જયેશભાઈ ઊભા છે ભાઈ, અને ચાલો તમે દર્શન કરાવો ભૂતનાથ મહાદેવના દર્શન. તો ફાઇનલી તમારા બધાનું મોસ્ટ વેલકમ છે એક આજના નવા વિડીયોમાં. એટલે કે પવિત્ર શ્રાવણ માસના આપણે નવનાથ કરવાના છે, જે શિહોરનું મોસ્ટ અને ઇમ્પોર્ટન્ટ કહેવાય, એટલે શિહોરનું વાયરલ કન્ટેન્ટ કહો ને તો આ નવનાથ છે. તો નવનાથના તમને છે ને આ વિડીયોમાં હું દર્શન કરાવવાનો છું, અને ખાસ કરીને ભાઈ 2 ભાગ થવાના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો કરીએ નવનાથના દર્શન. જેમાં પહેલાં આવશે ભાઈ તો કે રામનાથ. અમારા પાટામાંથી શરૂઆત કરીએ એટલે અમારે આવે છે પહેલાં રામનાથ. તો ચાલો તમને રામનાથના દર્શન કરાવું. ચાલો ભાઈ રામનાથ મહાદેવના દર્શન તમને કરાવે. હવે જઈશું પાછા અહીંથી ધીમે ધીમે આગળ જઈએ અને પછી કાંઈક નવીન કરીએ. ચાલો, અને આ રીતનું કાંઈક બોર્ડર છે, મંદિર છે ભાઈ રામનાથ મહાદેવનું. આગળ તમને ભાઈ એક નાથ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે જઈશું બીજા નાથ તરફ જવાનું છે. તો કન્ટિન્યુ રહીજો, આ સિરીઝમાં મજા આવવાની છે, 100% તમને મજા કરાવવાની છે, બરાબર. ચાલો ત્યારે ધીમે ધીમે જઈએ, અને કમેન્ટમાં ખાસ કરીને શ્રાવણ માસ ચાલે છે એટલે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં પાછા. ચાલો ત્યારે. અને ભાઈ અમે લાઈનમાં નથી લીધા, અમને જે રીતનું દેખાય છે ને જે રીતનું આવશે ને રૂટ ઉપર આવશે ને એ રીતના અમે મહાદેવ લઈશું. લાઈનમાં નથી લીધા, બરાબર. એટલે ખાસ સપોર્ટ કરી દઉં છું, એટલે આડાવળી હાલશે. લાઈનમાં અમે નથી લીધા, અમને જે રીતની રૂટ આવશે ને અમારા એ રૂટ ઉપર અમે લઈશું, બરાબર. નવનાથ પૂરા કરવાની 100%. ચાલો, અને અત્યારે રામનાથ ઊભા છે ભાઈ, જો. ચાલો જઈએ આગળ. હવે બીજા નાથ દર્શન કરવા, બીજા નાથના દર્શન કરવા. હા, હવે આવ્યા છે સુખનાથ મહાદેવ. આ સુખનાથ મહાદેવનું આખું મંદિર છે ભાઈ, અને અમે અત્યારે બહાર અમારી ગાડી પાર્કિંગ કરી છે ભાઈ, અને અમારી સાથે તમને એવા માણસો બતાવી દઈ ભાઈ, માણસો બતાવું છું. અને પહેલાં તો તમારે છે ને ભાઈ અહીંથી શિહોરી માના દર્શન કરી લો. આખો શિહોરનો ડુંગરો છે ને ભાઈ, જો આખું શિહોર અહીંથી દેખાય છે ભાઈ. અને ખાસ અમારા માણસો તમને બતાવું. હા, એમાં ચિરાગભાઈ આવશે ભાઈ, જયેશભાઈ આવશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો તો બનાવી રહેજો, નવનાથના દર્શન કરાવીએ. આ બીજા નાથ છે અમારા, બીજા નાથ છે. હવે તમને આગળ બતાવી દર્શન કરો. ચાલો ભાઈ જઈએ બીજા નાથના દર્શન કરવા. ખાસ કરીને છેલ્લે લગી બન્યા રાખજો, બીજા 2 ભાગ થવાના છે. અત્યારે તમને સુખનાથ મહાદેવના દર્શન કર્યા છે. દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં કહી સુખનાથ મહાદેવ લખી દેજો. અને આ રીતનું ભાઈ શ્રાવણ માસનું ભાઈ પવિત્ર ભોળાનાથનું કાંઈક પેન્ટિંગ છે, આ રીતનું છે કાંઈક ઓરિજિનલ સુબી છે ભાઈ સુખનાથ મહાદેવની. કોમેન્ટમાં લખી નાખો જય સુખનાથ મહાદેવ. ચાલો ભાઈ બહાર આગળ કન્ટિન્યુ રહીએ. અને આની પર કંઈક ભાઈ શિવજીનું રુદ્રાભિષેક લખેલું છે કાંઈક, આખું કાંઈક લખેલું છે ભાઈ, ખાસ કરીને જોઈ લો. અને
આરતીનું ભાગ છે, આરતીનું ભાઈ સોળ છે. અને અહીંથી ભાઈ દેખાય છે સિંહોનો વ્યૂ, આવો રીતનો દેખાય. જુઓ તમે સિંહોનો વ્યૂ જુઓ તમે. ચાલો ભાઈ આગળ જઈએ ધીમે ધીમે. મેં તમને બતાવું છું અમે કયા મહાદેવ નવનાથ જે છે ને એક ફોટો આવ્યો છે, એનો તમને ફોટો ખાલી દેખાડું. એમાં તમે કઈ કઈ રીતની રૂટ આવવાની દેખાડું તમને. જુઓ જો ભાઈ, પહેલાં એમાં આવશે રાજનાથ, પહેલાં આવે છે, પછી રામનાથ આવે છે, પછી સુખનાથ મહાદેવ આવે છે, પછી ભાવનાથ મહાદેવ આવે છે, પછી જોરનાથ મહાદેવ આવે છે, પછી કામનાથ મહાદેવ, ધારનાથ, પછી ભૂતનાથ અને ભીમનાથ મહાદેવ. એમાંથી આપણે કમ્પ્લીટ કર્યા છે ભાઈ તો કે રામનાથ મહાદેવ છે કમ્પ્લીટ કર્યું છે, અને સુખનાથ કમ્પ્લીટ કર્યું છે. હજી આપણે કેટલા 7 બાકી છે. ચાલો ત્યારે ધીમે ધીમે આગળ જઈએ ભાઈ. આપણા 2 નાથ કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો ધીમે ધીમે જઈએ આગળ. તો ભાઈ આપણા 2 નાથ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જઈશું ડાયરેક્ટ ત્રીજા નાથ તરફ જવું છે. ત્રીજા નાથ કયા આવશે એ નથી ખબર. જોકે તમને વિડીયોમાં દેખાડી પ્રમાણે આગળનો કટકો તમે જોયો છે કે કઈ રીતના રૂટ આવે છે, બરાબર? એ તો તમે જોઈ લીધું. ચાલો હવે જઈએ ડાયરેક્ટ ત્રીજા નાથ તરફ. હર હર મહાદેવ. હા, અત્યારે અમે પહોંચી ગયા છીએ ત્રીજા નાથ, એટલે કે ભવનાથ મહાદેવ. ભવનાથ મહાદેવ છે અત્યારે ભાઈ. ત્રીજા નાથે જઈએ અમે ભાઈ. ચાલો અહીંથી તમને અંદર દર્શન કરાવું ભવનાથ મહાદેવના, જે આપણા ત્રીજા નાથ થવાના છે. ચાલો ત્યારે આગળ જઈ. ચાલો ભાઈ દર્શન કરી લેજો ફટાફટ. ચાલો ભાઈ ધીમે ધીમે આગળ જઈએ, કેમ કે મ્યુઝિક વાગે એટલે કોપીરાઇટ ન થાય, એટલે આગળ જઈએ ધીમે ધીમે. આપણા 3 નાથ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જઈશું ડાયરેક્ટ ચોથા નાથ તરફ. કન્ટિન્યુ રહેજો. અને વચ્ચે ક્યાં વિડીયો એન્ડ થાય નક્કી નથી, પણ 2 ભાગ કરવા છે એટલે વિચારી ક્યાં પૂરો કરવો, ક્યાં શું થાય કાંઈ ખબર નથી. મારી પાસે તમે બોર્ડ જોયો જ થાય છે ભવનાથ મહાદેવ, જે આપણા ત્રીજા નાથ છે ભાઈ. ચાલો ધીમે ધીમે આગળ જઈએ, ગાડી ચાલુ કરીએ. અમે બ્રહ્મકુંડે, અને બ્રહ્મકુંડનો પહેલાં ભાઈ આપણો આગળનો વિડીયો તમે જોયો છે ત્યારે પાણી નહોતું ભાઈ. અત્યારે તમે પાણી ભરાઈ ગયું છે, પણ આનું રહસ્ય તો ભાઈ કંઈક અલગ જ છે ને. અત્યારે અમે જોઈ ભાઈ ચોથા નાથના, એટલે કે કામનાથ મહાદેવ તમે દેખાડું. આ કામનાથ મહાદેવ છે, ત્યાં આપણે ચોથા નાથ કમ્પ્લીટ થશે. ચાલો તમને મહાદેવના દર્શન કરાવું, કન્ટિન્યુ રહેજો. ચાલો, અને અત્યારે પાણી દો ભાઈ. ચાલો દર્શન કરાવું ચોથા નાથનું. ચાલો ભાઈ દર્શન કરી લો. આ ચોથા નાથ આપણા છે ભાઈ. ચાલો ધીમે ધીમે જઈએ આગળ. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. હા, ચાલો ધીમે ધીમે આગળ જઈએ ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો. જે આપણા ચોથા નાથ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. હવે જવું ડાયરેક્ટ 5મા નાથ તરફ જવું છે. કન્ટિન્યુ રહેજો સિરીઝમાં, મજા જ કરવાની છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ 5મા નાથ, એટલે કે રાજનાથ મહાદેવના દર્શન કરવા જવા. અમે ભાઈ લાઈનમાં નથી કર્યા, પહેલાં સોપોટ કરી દઉં છું. આડાવડી લીધા છે, અમારા રૂટ પ્રમાણે અમે લીધા છે. આડાવડી કર્યા છે, લાઈનમાં નથી આવેલા, સોપોટ કરું છું. આ રાજનાથ મહાદેવ છે મેં ભાઈ, અને અમારા બધા સાથીદાર અહીંયા ઊભા છે. ચાલો અંદર જઈને. ચાલો ભાઈ દર્શન કરી લેજો ફટાફટ. અને હવે આવીશું ડાયરેક્ટ અમે અહીંથી અમારા કેટલા 5 નાથ પૂરા થશે, 6ઠા નાથ તરફ જવું છે ધીમે ધીમે. ચાલો કન્ટિન્યુ સિરીઝમાં રહેજો ભાઈ. હા, અમે આવીશું 6ઠા નાથના દર્શન કરવા. મહાદેવ ભાઈ જાય છે ભાઈ. ચાલો 6ઠા નાથ તરફ જઈએ છીએ, ધીમે ધીમે દર્શન કરીએ તો મજાના. હર અત્યારે પહોંચી ગયા છીએ 6ઠા નાથ મહાદેવના દર્શન કરવા. 6ઠા મહાદેવ એટલે કે ભીમનાથ મહાદેવ. તમને બોર્ડ બતાવું ભાઈ, પહેલાં જોઈ લો. એ ભીમનાથ મહાદેવ ભાઈ ટાણા ચોકડીએ છે. આ સામે દેખાય ટાણા ચોકડીએ છે, અને આ ભીમનાથ છે. ચાલો જઈએ ડાયરેક્ટ ભીમનાથ મહાદેવના દર્શન કરવા. કન્ટિન્યુ સિરીઝમાં રહીજો, મજા કરવાની છે. અને વિડીયો એવું લાગે તો 2 ભાગ નથી કરવા, એક જ ભાગમાં આપણે બધું પૂરું કરી નાખીએ. તો 2 ભાગમાં કાંઈ ભેગું થાય એમ લાગતું નથી મને. એક ભાગમાં દર્શન કરી નાખ્યું. અને આ છે ભાઈ ગોતમેશ્વરનું નદીનું આખો વ્યૂ છે ભાઈ.
ફાઇનલી ચાલો તરફ ભીમનાથ મહાદેવના દર્શન કરાવું. સિરીઝમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. ફાઇનલી પહોંચી ગયા છીએ ભીમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ. જો તમે ખાલી દર્શન કરો ભાઈ. અને આપણી સાથે આ બધા ભાઈઓ મળ્યા છે. મહાદેવ મહાદેવ મહાદેવ. ચાલો ભાઈ દર્શન કરાવું તમને ફટાફટ. પછી જઈએ આપણે ડાયરેક્ટ હાથમાં નાથના દર્શન કરવા જવા છે. આ છઠ્ઠા છે આપણા અને હવે હાથમાં નાથના દર્શન કરીશું. ચાલો તો હમણાં છઠ્ઠાના દર્શન કરાવું. કન્ટિન્યુ સિરીઝમાં વિડીયો શરૂ જ રાખું. ચાલો તરફ ચાલો ભાઈ દર્શન કરો. અત્યારે અમે પહોંચી ગયા છીએ સાતમા નાથ એટલે કે ભૂતનાથ મહાદેવના દર્શન કરાવું છું તમને અહીંથી. પહેલાં તો અહીંથી બહાર ભૂતનાથ મહાદેવનું એવું છે ભાઈ મંદિર. ત્યાં પહોંચી ગયા છે ને અમારી ગાડી અહીંયા પાર્કિંગ કરી છે. સિરાજભાઈ ઊભા છે, જયેશભાઈ ઊભા છે ભાઈ. અને ચાલો તમે દર્શન કરાવો ભૂતનાથ મહાદેવના દર્શન. ચાલો ભાઈ તમે દર્શન કરાવું છું ભૂતનાથ મહાદેવના દર્શન કરાવું છું. તમે દર્શન કરી લેજો પહેલાં. ચાલો બરાબર કરી લો. હાલો ભૂતનાથ મહાદેવના દર્શન ભાઈ. પછી ગણપતિ બાપાના દર્શન પણ કરી લો સાથે સાથે. હનુમાનજી મહારાજના દર્શન કરી લો. કરી લો બસ. ચાલો ભાઈ ધીમે ધીમે જઈએ આગળ. અત્યારે અમે પહોંચી ગયા છીએ આઠમા નાથ એટલે કે ધારનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. જો દેખાડું ધારનાથ મહાદેવ લખેલું છે ભાઈ. ચાલો દર્શન કરાવું ધારનાથ મહાદેવના. ચિરાગભાઈ ધારનાથ મહાદેવ જ છે, તમારે ન થવું? ચાલો ભાઈ ધારનાથના દર્શન કરીએ. આઠમા નાથ છે ભાઈ આપણા. આઠમા પછી એક નાથ બાકી રહેશે નવનાથમાં. ચાલો દર્શન કરાવું ધારનાથ મહાદેવના દર્શન. ચાલો ભાઈ પ્રદક્ષિણા કરી નાખું ભાઈ પેલા. તો ભાઈ તમને દર્શન કરાવ્યા ધારનાથ મહાદેવના દર્શન તમે કર્યા છો ને અત્યારે અમે પ્રદક્ષિણા કરવી છીએ ભાઈ. મંદિરની ફરતે પ્રદક્ષિણા કરવી છે ભાઈ. ચાલો ભાઈ હવે જઈશું અહીંથી ડાયરેક્ટ નવમા નાથ તરફ ધીમે ધીમે પ્રયાણ માંડીએ. આ આપણા છે આઠમા નાથ છે ભાઈ. ચાલો ધીમે ધીમે જઈએ ભાઈ. ચાલો ધીમે ધીમે જઈએ આગળ. ભાઈ આપણા પૂરા થઈ ગયા છે આઠ નાથ અને નવમા નાથ તરફ ધીમે ધીમે જઈએ છીએ. અને ભાઈ લોકેશન જુઓ તમે કાંઈ ઘટે ભાઈ. અને પબ્લિક છે ભાઈ. ચાલો ભાઈ ધીમે ધીમે જઈએ. ભાઈ અમે જાવી છીએ અત્યારે નવમા નાથ તરફ જાવી છે. વચ્ચે ભાઈ જ્યારે લોકેશન આવ્યું છે કાંઈ વાત પૂછો એવા લોકેશન આવ્યું ભાઈ. જો તમે ખાલી લોકેશન બતાવું છું. આને કહેવાય લોકેશન વાલા. આ લોકેશન છે ભાઈ. બનતો લાગ્યા ભાઈ એક કામ કરો તમને આના સિનેમેટિક શોટ દેખાડું ઘડીક છે ને. સિનેમેટિક શોટ એન્જોય કરો મસ્ત મજાના. અરે અમે જાવી છીએ ભાઈ છેલ્લા નાથ છે એટલે ગોતમેશ્વર નાથ મહાદેવના દર્શન કરાવું તમને. તો આ ગોતમેશ્વર મહાદેવ છે છેલ્લા નાથ છે આપણા ભાઈ. આ ગોતમેશ્વર મહાદેવ અંદર તો ભાઈ ના ફોન અલાઉડ નથી પણ તમને છે ને
વિડીયો બતાવવાનો છે એટલે કરીએ હવે કઈ રીતનું કરવું કે નક્કી નથી. ફોન અલાઉડ નથી અંદર આ છેલ્લા નાથમાં. કાંઈ નહીં, હાલો કાંઈક કરીએ. વિડીયો તમને બતાવો છે 100% નવનાથના, બરોબર. કાંઈક કરીએ, ચાલો ધીમે ધીમે જઈએ આગળ. હાલો કન્ટિન્યુ રહેજો સિરીઝમાં. ડાયરેક્ટ તમને નાથના દર્શન કરાવું છું વિડીયો દ્વારા, પછી હું બોલવાનું રાખીશ. અને દર્શન કરી લેજો. ચાલો. ભાઈ તમે દર્શન તો કરી લીધા ને ભાઈ, નિરાતે દર્શન કરી લીધા નવમા નાથના. અને અહીંથી અમે જો અહીંથી ક્યાં ગયા હતા નહીં તમને દેખાડું. જો અહીંયા જ ગયા હતા ભાઈ અમે દર્શન કરવા. જો અહીંયા ગોતમેશ્વર મહાદેવના દર્શન. સીધા અમે ગાડી વી આવ્યા છીએ ભાઈ. અમારી ગાડી હતી ને ત્યાં વી આવ્યા છે ને ભાઈ. લોકેશન ભાઈ અફલાતુમ લોકેશન જો ભાઈ. ખાસ કરીને ભાઈ નાથના દર્શન કર્યા, નવમા નાથના દર્શન કર્યા. કેમ કે ના ભાઈ વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે તમને મેં મારી શકી રિસ્ક લઈને પણ તમને વિડીયો બતાવ્યો છે. ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે ખાઈ પીને નવરા થઈને મેં કીધું વિડીયો પૂરો કરવાનો બાકી છે તો વિડીયો ઉપર પૂરો કરી નાખીએ. તો અહીંની તમને ભાઈ નવનાથ મહાદેવના દર્શન કેવા લાગ્યા ખાસ કોમેન્ટમાં કરી દીજો. નવનાથ મહાદેવના આપણે દર્શન કરાવ્યા છે તો ખાસ મને કોમેન્ટમાં કહીજો કે વિડીયો તમને કેવો લાગ્યો, બરાબર. અને હા ખાસ એક એવી બીજી વાત કહી દઉં કે હજી નવનાથ તમને દર્શન કરવાનું છે પણ એ કાંઈક અલગ રીતના કરવાનું છે. એ દર્શન કેવા છે ખબર છે તમને? અમારા સિંહોના જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ છે ને, અમે એ બધા બજરંગ દળમાં સેવામાં આવીશું. જોકે કાઢે છે બીજા લોકો, નવનાથ રેલી યાત્રા કાઢે છે. નવનાથ મહાદેવની રેલી, હા એ રેલી એ રીતની કાઢે છે એટલે ખાસ એ રીતનું કાંઈક હશે. એ વખતે પાછું તમને નવનાથ મહાદેવના દર્શન કરાવી તો ખાસ એમાં પણ સપોર્ટ દેખાડજો. કાંઈ નહીં, ચાલો તારે મળશું તારા નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે, નવો જોઈશ અને નવો કંઈક ઉમંગ છે. હવે ટૂંકમાં આવવાના છે પરબ, એટલે પરબમાં આપણે કરવાની છે મજા, બરાબર. કાંઈ નહીં, ચાલો મળશું નવા વિડીયોમાં. બાય બાય. અને હા ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. અને પાછું સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે. ચાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.